ઉલટો ઢોરો હોમાં પડ્યા છે સીઝનમાં કોઈ નહીં. હવે શું કરું? અને સીઝને હું કશું છે નહીં મારે તો. એક મકા ઉનાળામાં છોકરાના લગ્ન છે. હે મારા કાળિયા ઠાકર, મારા બાપા લાજ રાખજે અને સારું કોક રાખજે મારા બાપા. 1000 વાળા તારે આશરે બેઠો નથી. હવે કશું છે નહીં મારી જોડે, નહીં સીઝનમાં કે નહીં ઢોરામાં કશું. હવે તારો આશરો છે અને મારા બાપા લાજ રાખજે. આથી મારા કાળિયા ઠાકોર, મારા નિરાધાનો તું આધાર સાજે આખી જિંદગીથી હું હારી ગયો અને તારો આધાર નહીં માણે તો હું હવે જિંદગી ટૂંકાવું એમ છું. મારા બાપા લાજ રાખજે હે મારા કાળિયા ઠાકર. ઓહો વાતય ઓમ થઈ ઓવે આવરા એ રોમ રોમ એટલે આઈડિયા ઓય જલુબાની એ જાઉં છું. કેમ જલુબાની એ વાતે હું પૈસા માંગુ થોડા એન પાસે. હું પૈસા તો માંગો પણ બાપડા પરિસ્થિતિ મંદી છે, અમને રવા દો કે ના હોય તો. પરિસ્થિતિ મંદી વાત હાસી તમારે કે, પણ હું 2 વર્ષથી અહીંયા પૈસા આલેલા છે. શું હોય પણ 2 વર્ષથી માંગો પણ બાપડા પૈસા કોઈ ઘરમાં વધી તો આલે એમ નમ ચીવડી ના કઈ એન ફાયદે મારા કોઈ વ્યાજ કોઈ લેવા નહીં. આ ઉશીના આલ્યા હીરા પાછા એમને લેવાના છે પૈસા. ના ના ઉશીના લેવાના વાત તો હાસી તમારી, પણ એમ કે આ સોમામાં કોઈ સીઝન બાપડા પાકી નથી ને હાલે તમે જુઓ રાજગરો કોઈ ઉજો નહીં. એ તમારે કઈ બધી વાત હાસી તો મારે કોઈ પૈસા કોઈ એમને નતા મફત આયા કોઈ તાણી. 2 વર્ષથી હાલવા લાગતા નહીં એટલે ભાઈ મારે તો ઉકરણી જવું પડે. પૈસા તો કોઈ મફત નહીં આવતા, મજૂરી કરો તાણા આવે. આ મજૂરી કરીને હું એમ 2 વર્ષ મારે કોઈ વ્યાજ મને વ્યાજ લેવાનું તમને હું થોડું ટાકું પણ વ્યાજ કોઈ લેવા જ નહીં. એટલે તમે હાલ પૈસા લેવા હું પૈસા લેવા જાવ પણ આ તો ઉકરણી હું જોઉં છું એટલે તમારે જોઈ જ પૈસા તો જોઈશે જ ને વળી આજ તો વળી. એટલે ચાલુ ભાઈ ક્યારે જ હશે ક્યારે છે લેવડો હું આવું હંગાઈ લેવડો તા. ઓ વાત જોર ખરી આ મારા પૈસા લઈને આ ચેવા ઊંચા છે હોય પણ બાવડા જિંદગીથી હારી ગયા છે. શું કરે કો જિંદગી હવે હારી ગયેલા છે તો ચાલુ બા હા આમ તો ઓવે આયા યો યો આ બેઠા યો બોલો. મારા પૈસા હવે ક્યાં આલવાના છે? એ પૈસા માંગવાની રીત છે વળી પૈસા વળી ચાણ વળી કહું તો ખરી દે વાત કરો વાત ઓય મારા પૈસા આલતા નહીં ના પણ તરત બાબડા ઊંઘમાંથી ઉઠ્યા ઘડી શાંતિ રાખો કોમ ઊંઘમાં તો હવે પૈસા મારા સીઝન પાક એટલે મારી ના ચાલુ બાજુ ગતું નહીં ચાલે જો મારા પૈસા જોઈ યાર ઓય પણ હાલ મારે પાને રૂપિયો નહીં ચોથી લઈને આલું એ મારે ના જોવાનું. હું તમે પૈસા લઈ જાય તમને કીધું હું માજે તમને પૈસા લાવ પડશે. આ 2 વર્ષે પૈસા લાવ તમારા પૈસા હું દૂધે ધોઈ ના દે, તારા પૈસા હું પાડ્યો ને એટલું યાદ રાખજો. ચાલુભાઈ એમ તો મેં કીધું છે કે આપણા સીઝનમાં કોઈ નહીં અને હાલ રાત કરવા એમાં કોઈ નહીં કીધું 2 વર્ષે તમારા પૈસા લઈ વાત તો હાસી છે પણ એ જોડે હાલ પરિસ્થિતિ મંદી કેવડી ના લીકો પણ વાત તમારે કઈ બધી વાત હાસી હોય પણ પૈસા આ તો 2 વર્ષ કોઈ હોય થાય છે મારે વ્યાજ જવા નહીં. બીજા ફાયદ હું વ્યાજ લઉં છું. ચાલુભાઈ એકદમ મારે સારું કામ કર્યું તારનું ચાલુભા પૈસા આલ્યા છે ત્યારનું ચાલુભા વ્યાજનું કીધું કે તમને કીધું યાદ દાડો છે પણ વ્યાજનું નહીં કીધું પણ બાપડા પૈસા જોડે હોવા જોઈએ કે પણ આ તો 2 મારા પૈસા તો જોઉં છે ગમે એ કરો તો તમે હાલ નહીં માં જોડે મારા પૈસા જોવે ગમે રૂપિયા તમે ગમે એ કરો આજ જો મારા સીઝનમાં કોઈ નહીં અને ચોરાઈ મારતો માથે પર નહીં હું દૂધ ભરાવું એ બધું મારે ના જોવાનું. અત્યારે મારે ચા પીવું તો હું ચાની દુકાને લેવા દઉં થેલી બોલો બાકી એ તો હવે તમે કર્મ કરી હવે અમે શું કરો વાત કરો છો એટલે આ ઘરનો છે મહિનો ભલે ખર્ચી દો મારે આટલું ટકા એમ નહીં જો વાત હમણાં થોડી પરિસ્થિતિ વીક આવી હું તારા પૈસા આપી દે. એ પરિસ્થિતિ વીક તો હવે તમારે તમે મને આવું કેટલી વખત કહી જાશો હવે હું જેટલી વખત પૈસા માંગવા આવું એટલે ઓમ છે મારે આ શું છે એવું પછી મારે પછી થોડું ટકવું પડે. આમ થાય તમારે હાલ થોડી પરિસ્થિતિ ઊંચી છે થોડા પૈસા છે તમારા જોડે અને વાન જોડે ગતું નહીં તો કેવું થાય છે પાસે તમારે કઈ વાત હાસી તો મારા પૈસાની આજ ઇમરજન્સી છે શું પૈસા મારે હાલવાના છે બીજા ઠકાણે. તમારા પૈસા હું હાલ દે ના પાડી હું ના ચાલુ આજ એવું નહીં હાલે આજ મારા પૈસા જોશી જો તમે તો હાલ તો માર જોડે નહીં વળી કરી આવે તલુપા નાટી ના તો ભાઈ તમારે જોવાનું બસ પણ હું આજ પૈસા ધગણ માંથી ઉભો થવાનું નહીં મોટા મારા હાલ ઘરમાં કરિયાણું નહીં. એ તો ભાઈ નહીં હોય તો હું શું કરું કોહડો હવે તલુપા શું કરશો તમે પણ હાલ નહીં સીઝન પાકે એટલે કરિયાણું ચલો તારો છોકરો નોકરી જાતો એ કોક શેઠ ને કોઈ હા એમ કોઈ નહીં પગાર આવતો એનો એને નોકરી છોડી મેલી ક્યાં નહીં વળી 4 ની દિવાળી
હા શું કહો તમારા આગળ જુઠ્ઠું બોલીને મારે શું લેવું? તો બીજે ચોક નોકરી જતો હશે હાલ ઘેર રખડે જ છે. કઈ તો રખા- ખેતી કરે પણ ખેતીમાં હમું નહીં. બોલો તો મિલ દો ચોક નોકરી હે અને એનો ઉપર કઈ મને પૈસા આવી ગયો એમને એક દાડો ભરે હાલે કોઈ ઉપાડ હાલે વાત કરો અલ્યા તમે. આમ તો એ માટે એમને નોકરી ના રાખે કોઈ એ તો રાખી બધાય તો નોકરી જઈને તરત લાખ લાખ રૂપિયા પગાર આવતા હોય તો બધા નોકરીઓ ના કરો ચીડિયા ઘેર બેહોત એ તો બધું મારે ના જોવાનું વાત કરો ચાલુ બા તમારે પૈસા આવવાના જ નહીં આવવાના બોલો ઓર્ડર પૈસા હું હાલ દઉં. ના ભાઈ તમારે જમી હતી ને તે મને અડાણી આવી દો જો તમે કહો. એ શું હે? એટલી છે જમીન રહેવાય જો એ ભાઈ મારે ના જોવાનું વાત હે હું પૈસા નો ધણી જો પણ મારે 2 વીઘા જમીન છે બધા ચો હે. બધું હું શું કરું પણ હવે મહિનો ભરો ટાઈમ આલો ખાલી 1 મહિનો મહિનો હું આ તો એક સેકન્ડ ટકું એમ છું નહીં જો તમને કહું તમારા અઠવાડિયામાં જો અઠવાડિયામાં વખતે અઠવાડિયે કોઈ નહીં જો ચાલુ બા અઠવાડિયામાં હું મારે કેટલી વેચીને લાવ પૈસા આલી દઉં. એ ચલુભાઈ શું વાત કરો છો ચાલુ બા તમે હવે અલા મહિના જે તમને પૈસા મળી જાય બસ હું ચોકથી કરી આલ્યો જો તમે પૈસા હું હાલ દઉં. મારે હવે જરૂર પડી છે તમે હવે આવી વાતો કરો એટલે પછી મારે હવે શું કરવું? અઠવાડિયામાં કોઈ નહીં કાંટા મોડું થઈ જવાનું. તમે તાર અઠવાડિયું થાય એટલે મારે ઘેર આવીને ઉભા રહે. નક્કી નક્કી જો અઠવાડિયામાં જો પૈસા ના કર્યા તો હું જમી લઈ રહ્યો ઓર્ડર જમીન તો 2 વીઘા છે. તમે શું અડણી લઈને ચલા લ્યા? અઠવાડિયે ચેન્જ તો હું ઈ કરવાનું છું જો તમને કહું તમે ગમે તે કરીને પૈસા જો સારું મારી કિડની અને વોશિંગ મશીન બધું વેચીને આલી દે તમે. એ કશું વેચવું નહીં એ તો અઠવાડિયે ચડાવી ત્રણ વાર એ બધું મારે ના જોવાનું ઓવે હું પૈસા નો ધણી મને અઠવાડિયે જે પૈસા જોવી જો તમને કહું આ છેલ્લી વખત તમને કહી આડું અઠવાડિયે હું આવી જાય ઘરે હવે હા અરે મારા પાસે પૈસા લેવા આવ્યા હતા તો એમ તો કઈ નતા કહેતા કે હું કિડની વેચીને આલ્યું હું વોશો વેચીને આલ્યું અને હવે હાલ હું પૈસા લેવા આવ્યો છું એટલે હારે હવે એમ કે હું કિડની વેચ્યું આમ કર્યું ને તેમ કર્યું પણ એ તો બાપડા તાત્કાલિક જોતા એમ તો નાખી કે કિડની વેચીને એ તો આલ્યો પણ બધું મારે ના જોવાનું વાત કરો છો તમે કરજો અમને અઠવાડિયે મળી જાય ચડાવી તમારા પૈસા. સારું અઠવાડિયે હું આવીને ઘરે હોય જો તમને કહું આ ચોખ્ખી સર વાત કહું તમને સારું મળી. આ છેલ્લી વાર હવે આખો દા મોકો મુની જવાય છે સારું તો અઠવાડિયે ચડાવજો સારું ઓર્ડર મારી આવજો પેલા પછી હોય આવજો સારું તો કોઈ વાંધો નહીં ચલુભા તમે તો ટેન્શન ના લેતા બધું થાય શું કીધું પૈસાનો ઘમંડ આવી ગયો. પૈસાનો કમણ તો આવે પણ હવે હું એ સમજુ છું તમારા જોડે પૈસા નહીં પણ ચોકથી કરી આલો આપણી શું મહિના ઈમો લઈ આવજો. અઠવાડિયામાં તમારે પૈસા મળે. અઠવાડિયું કોઈ નહીં એને મહિનો કઈ ગયા પણ તો એમ કે 10 દાડા સુધી કરી આલી હું અઠવાડિયાની સાથે પૈસા મળી જાય. ગમે તો તમે લાવી દેજો. પણ જો ના થાય તો મન કહેજો હું વળી ચોકથી ભેટીને બીજે લઈ આલી બીજું શું કરું છું ના આવજો. એવું બે પૈસા આવી હાથમાં એટલે મોણા કેટલો બદલાઈ જાય. આમ તો કે ચલુભા હાર્યું કામ કરો, ચલુભા હાર્યું કામ કરો. ચલુભા બધું આખી વેઠ વેચી. એ મારા ઠાકર, એ મારા નકળંગ લીધા ધારી. બાપા લાજ રાખજે ને હવે તો હું આખી જિંદગીથી ધારી ગયો. ઓહો જેઠાઈ ઓ આમ થાય ઓવે જોઈ ગયા તા ઓ ધલુભાઈ એ જો તો એટલે પણ ધલુબાની એ શું કોદા કાઢવા છે તમે વળી એ તો અમાર કોમ થી ગયા તા વાત કરો તમે ગોમો છો એટલે અમે ધલુભાઈ એ ના જો અમે તમારા કોમથી પીવા જાય છે બધાને ખબર છે પીવા જોઈએ છે તો બસ તાર અમે અમાર કોમ થી ગયા તા હવે ધલુભાઈ કોણ તમારે એવું શું કોમ હતું ધલુબાની જવું પડ્યું એ તો વળી ધલુભાઈ પૈસા માંગુ એટલે જ જો તો હવે તમે 555 આખો દાડી ઓટા મારતા હોય દાડાને તો પૈસા માંગુ છું તો વળી જવું જ ને વાત કરો છો એમ કેટલા માગો છો વળી કોપ આવે ઘણાય માંગુ છું કેટલા? એ તો બધું તમને ના કહેવાનું હોય મારે કરોડો માગો છો બસ કરોડ રૂપિયા એટલા બધા ના હોય પણ થોડા માપે હોય તારા પૈસા છેલ્લા કેટલા છે ખબર હા. 4 થી 5000 રૂપિયા માંગતો હોય છે જા હેડ 4 થી 5000 રૂપિયા મારા ના હોય વાત તો? કરો છો. હું તો તો? ઘણાય પૈસા આલું છું કેટલા આલ્યું ઊંધો પડ્યો કેટલા આલે તો હવે તમે એક દાડો તું 50 રૂપિયા માંગતો ને માર ફાઈન હા. આખા ગોમ વસે મારી આબરૂ પાડી હતી ઈ જ માણસ તાર ફાઈન વ્યવહાર હું કઈ દી કરું ના તો પૈસા માંગુ ને હા. એટલે પૈસા તો હું માંગવાના જ તમારા ભાઈ વાત કરો છો તું હાલ છે ને ધલુભા ફાઈન જાતો નહીં પૈસા લેવા તમે એટલે હાલ જ જઈને આવ્યો તરત જ જઈને આવ્યો એના બાપડા પરિસ્થિતિ ખરાબ છે હાવ કે એટલે હાવ તે બધું મારે ના જોવાનું એ મારા હારું પૈસા જાય ખરાબ વાત કરો હું તો પૈસા નો ધણી તું તો મોણા છે શું આઈફર છે કોઈ ખબર જ પડતી નહીં તારે સમજાવો તો સમજતું જ નહીં કરતું આટલું એટલે ચમ એટલે કોઈ એક દમ નું જવાનું એટલે પટી ગયો મહિને વાત કરવાની બે વર્ષથી પૈસા માંગુ છું હું એને કે કે પણ કેટલા માગે હું અલવરાવ ખાઈને દઈને જ તમારા કોમ નહીં તમે તો દારૂ પી આ તો મને જ કે કેટલા જ ખાલી કે મારા ફાઈન તો વ્યવહાર તારા કોઈ છે જ નહીં એટલે તું કહેજે જે તો હોય. પૈસા તમારે નહીં પણ કરવાની મારે વાત કરો છો તારા કોમ છે હવે તું પૈસા આલે એમાં તો નવાઈ નહીં કઈ નાખતો ઓહો તો વળી હાલું છું તાન તો વળી માગવા જાઉં છું એમને તો શું લેવા જાઉં માગવા એટલે ઓછો ઉલાડ મારો તો તમે મારા માં શું લે આ ઉલોડો છો મેકો છે તો પૂંડા રાખ જેવા
એ ચાલુબાન પરિસ્થિતિ ખરાબ છે મારા ખરાબ નહીં પાછા તને ખબર હોય એ તારા પછી તારા ઘરને જોવાય અમારે ના જોવાનું તો મારું નામ કહો અમે કોણ તને લેવાનું કે મારું નામ લે તાર મુઠે તો ઉલ્યા તો મારું નામ લીધી તાર તું કાળ મુઠા તું મને બોલાયા તો હું તો હેડ્યો જાતો સુખ શાંતિ તો કાળ મોટા આખા ગોમો હોય ફક્ત કાળ મુઠો કોની કરશે તો તને કહું છું ભાઈ આખા હોય વાટમાં ફક્ત તો એટલે કહું તે કરી ગયે વાત કરો તો ચાલુબાનો વ્યવહાર અને તારો વ્યવહાર પડ્યો રહે સાઈડમાં અને તારો ઢોલ વાગ છે પેલો વહેલો ઓમ શાંતિ થઈ જાય તો ઘણો મારા ફોનમાં પડ્યો તો યા આ હાથ લે હા અને તારા વાતડા બધું હળી ગયું છે. વાતડા તારા હાડી આ તો આમ થઈ છે બા અમે તને કહું પાછો કે નહીં આમ થઈ છે ડાયલોગ કી મારી આમ થઈ કોઈનું નહીં ખમતા ઓવે નહીં, આખા ઓવે ગામ- નહીં. હા, જેનો છોકરો દાદા એ આમ થોડા ડોહલા એ આપણે ના કે એ તમને કી દારૂડિયા ઓવે ઓય એ તો ચાલુબા હાલ ફસાઈ જાય એટલે ઓય ગટારોમાં બધા ઉનાળામાં બાળામાં પડ્યા રહ્યા છે વાત કરો છો દારૂ પી પી પીવો છે ખાલી કોઈ તાર કોઈ ઊંધા વ્યવહાર નહીં કરવા દાદા તો ભાઈ તને એ બધું તમારે નહીં જોવાનું હા. વાત કરો. જતા રહો છોડો કે હેડ ઉપર જે વ્યવહાર કરતો હોય ને કઈ ખા હેડ હેડ દારૂડિયું તારા ડોસી આગળ ના તો ની માઈક આગળ તો ઉપર હેડ 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 હોય ઉપર કોનોથી રાત ગરો ભાઈ એ ઉજ્યો નહીં ને હવે શું કરું મારે સિઝનમાં હું તો કશું થતું જ નહીં એ ભગવાન ત્રણ વાર તો રાત ગરા ભાજીને વાયા પણ કોઈ ઉજતો નહીં તમાકુ ખરાવી હે મજૂરી છે નહીં ચોથી મજૂરી લાબા મારી એ ભગવાન લાજ રાજ્ય નકલંગ મજા ધારી ઓ કાકા કાકો છે મોબાઈલ કામ નથી ઈ બાજુ જોવા દેજો ને. ઓ કાકા આ ટોકા પાડ્યું છે ને તમે ઓફરતા નહીં હા? શું હતું કીધું આટલા જે જગ્યા નહીં હારી ગાયન વાહો રહી આજનો રાત જગ્યા હા જગ્યા પડી પણ રાત ગરો વાયાનો અમે ઉઠતો નહીં તમે તો લાવો જાય એવું છે અમારા રાત એટલે કીધું ગાયન વાહો રહ્યું કે ગમે એને આટલા ના ના લાવો રીતે તમે તારો. કેમ આટલા નિરાશ થઈને બેઠા તમે તો ટોકા પાડો તો ઓફરતા નહીં હમણાં થોડો કેન્સરમાં પડો કેમ શેનું ટેન્શન હમણે પરિસ્થિતિ બહુ વિકાઈ ગઈ મારે હા પૈસા નહીં ધોરાઈ હોમે પડ્યા હી અને ઉઘરણી વાળા લઈ પીધો એવું છે એમાંય પાછા હમણાં હવારે વિભાઈનો ફોન આવ્યો હા કે વિવાહ કરવાનો ઉનાળા લગ્ન હમું તોડી નાખ પૈસા ત્યાંથી વિવાહના લાભ આપો તો હમું નહીં તૂટે ઉપરવાળા બધાનું સારું કરે પણ મારી જોડે એક રૂપિયો છે એની વિવાહ કરવા કે માગી એને હાલવા મારી જોડે હાલ કરિયાણાના એક રૂપિયો નહીં બોલે પણ તમે કાકા ધંધો ખેતરમાં મતતા નહીં હોય બરોબર મથવાનું તો હું રાત દાડો બહુ મથું પણ હમણાંથી બહુ પરિસ્થિતિ વીક છે કશું ચાલતો નહીં મેં એક રૂપિયો એવું છે પણ દ્વારકાવાળો સારું જ કરશે ટેન્શન નથી મારો એક દ્વારકાવાળાનો આધાર છે બાકી કોઈને હું હવે પરિસ્થિતિ બહુ હારી છે ને હવે મરી જોઈએ એમ છું એવું ના એવું ના કરાય તમે તારું ટેન્શન નહીં લો બધું સારું અને થાય હાલ હું વિશ્વાસ બેઠો ને દ્વારકાવાળામાં બેઠો બાકી હવે કોઈ મારું હગું થાય એમ નહીં એવું છે હોય તો એ તો બધું સારાઓનો જ કરશે ભગવાન દ્વારકાવાળો કેટલી પરીક્ષા લે હાલ હોમો આવીને ઉભો રહે ને તો હું એને ઓળખી નાખું એવું એમ પણ તને ચો ખબર છે કે દ્વારકાવાળો હોમે હોમ ઊભો છે હું એટલી પરિસ્થિતિ હારી ગયો હું હવે મરું છું એવું મરવાનો વિચાર ના લાવવાનો મગજમાં એટલું યાદ રાખવાનું દ્વારકાવાળો જે કરશે એ સારું જ કરશે પણ શું કરું નહીં સિઝનમાં નહીં ઢોરામાં અને એમાં પાછો એક બીજો વેવાઈનો ફોન આવ્યો વિવાહ કરો ને કે હગું તોડી નાખ્યો એક તો નેટ મારા હગું શું છે આવું તમારું નહીં તૂટે તમે ટેન્શન નહીં લો પણ પૈસા લાભાત પડી કે મારે ચોથી લાભા એક મકા માગવાવાળા લોહી પીધો હોય કરિયાણું નહીં શું કરું કોઈ ચી મકા જવું હવે હું એ તો તમે બધું ટેન્શન ન જ લો તમે તાર લ્યો હું 50,000 રૂપિયા તમને આલું છું અરે મારા જોડે વધારતો નહીં પણ હું તમને ઓળખતો નહીં તમે ક્યાં ગોમના છો અને તમારા પૈસા લઈને હું શું કરું કહો તમે ભલે મન ના ઓળખતા તમે તારા પૈસા પકડો આ 50,000 રૂપિયા તમે દિલના બહુ ભોળા છો અને બહુ સારા માણસ છો એટલે હું તમને આલું છું આજ કે પાછા આવો તો કઈ જગ્યાએ પાછા આવું તમે તમે ત્યાં 12 મહિનેથી આ જ જગ્યા પર હું આવ્યો આ તારીખ ને આ જ વાર ઓકે ખૂબ ખૂબ આભાર હો તમારો એ તો ભગવાન બધાનું સારું કરશે બોલો દ્વારકાધીશ ની જય આભાર હો ભાઈ તમારો તમારું એહસાન હું કદી નહીં ભૂલું ભાઈ એ ઠાકર યાદ રાખજે મારા બાપા તમે મારા નજર હોમે હું તમને ઓળખી નાખ્યો એ મારા ઠાકર ધણી